આજે રામનવમીનો તહેવાર છે, તો બધા લોકોને જય શ્રી રામ. આજે સાવરકુંડલા શહેરની અંદર શ્રીરામ ભગવાનની શોભાયાત્રા છે, તો ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે. 5 થી 7 કિલોમીટરની અંદરમાં છે, અલગ અલગ એરિયામાં રહેશે. તો આજે આપણે ત્યાં જઈશું અને બધા એરિયામાં આપણે જઈશું અને બધા જ નાની મોટી શેરીમાં છે, તો બધી જગ્યા ઉપર શ્રીરામ ભગવાનનું સ્વાગત માટે ખૂબ સરસ મજાનું શણગાર્યું છે, નાચ ગાસ ડીજે ઢોલ નગારા સાથે, અને બધી જગ્યા ઉપર ચા પાણીની શરબત એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો મિત્રો કહેવાય છે ને કે સાવરકુંડલા એટલે કોઈ પણ તહેવાર હોય તો સાવરકુંડલા છે, તો સાવરકુંડલાની જનતા છે તો એ આગળ આવીને ઊભી હોય છે. તો સાવરકુંડલા એક અનોખું જ શહેર છે, રંગીલું સાવરકુંડલા. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી. વિડીયો પસંદ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણી સાથે તેજસ્વી બેન પણ છે. તેજસ્વી બેન રામનવમીનો તહેવાર છે, તો રામનવમીના દિવસે અત્યારે આપણે સાવરકુંડલા આવી ગયા છે. ઘણી જગ્યા ઉપર આપણે જોયેલું છે દેવળા ગેટ, તો અત્યારે આપણે દેવળા ગેટ પણ આવી ગયા છે. આની પહેલાં આપણે ગયા હતા તો ત્યાં રીતિ સિદ્ધિ મહાદેવ ચોક હતો, તો ત્યાંથી શોભાયાત્રા લઈને દેવળા ગેટ સુધીની નીકળવાની રહેશે. તમે પાછળ જોઈ શકો છો, જો ચાની કેન્ટીન ને બધું છે, જે વિનામૂલ્ય બધા લોકોના ચા પાણી શરબતનું સેવાઓ છે તો એ કરવામાં આવે. જોઈ શકો છો જો સ્વયંસેવકો છે તો એ બધા ચા પાણીને શરબત આપી રહ્યા છે, જે વિનામૂલ્યે બધા લોકોને ચા પાણી શરબત જોડાવી રહ્યા છે. અત્યારે હાલ આપણે દેવળા ગેટે છીએ.